આજે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાશે। મહિલા માટે 30% બેઠક રાખવામાં આવી છે। કુલ 23માંથી 5 સીટ પર મહિલા ચૂંટણી લડશે। બાર કાઉન્સિલની ચૂંટણીમાં ટોટલ 103 ફોર્મ ભરવામાં આવ્યા છે। 2 ફોર્મ પરત ખેંચાયા જ્યારે 2 ફોર્મ રદ કરવામાં આવ્યા। સમગ્ર ગુજરાતમાં 76,000 વકીલો મતદાન કરશે। ગુજરાતમાં 150 જેટલા બૂથ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 2 જગ્યા પર બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે। ગુજરાત યુનિવર્સિટી અને ગુજરાત હાઈકોર્ટમાં ચૂંટણી યોજાશે। સમગ્ર ચૂંટણી સીસીટીવી કેમેરા અને શાંત વાતાવરણમાં યોજાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિંદા રાવલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી બ્રિંદા, આજે ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે, શું વિગત? દરજી સવારે 10 વાગ્યાથી આ ઇલેક્શન છે તેની પ્રક્રિયા શરૂ થશે। ખાસ જો વાત કરીએ તો બાર કાઉન્સિલની ઇલેક્શનની જે પ્રક્રિયા છે તે આજે શરૂ થનાર છે। મહિલા માટે 30% અનામત જે બેઠક છે તે રાખવામાં આવી છે અને 23 સીટ જે છે તેની પર બાર કાઉન્સિલની ચૂંટણી થવાની છે। 23માંથી 5 સીટો પર મહિલા બાર કાઉન્સિલો ની ચૂંટણી થશે। ખાસ જો વાત કરીએ તો અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં 76,000 વકીલો મતદાન આપશે અને 150 જેટલા બૂથ તૈયાર કરવામાં આવ્યા છે। અમદાવાદમાં 2 જગ્યા ઉપર યોજાનાર છે, એક હાઈકોર્ટ ખાતે અને બીજું ગુજરાત યુનિવર્સિટીના હોલમાં કન્વેન્શન સેન્ટરમાં આના સેન્ટર બનાવવામાં આવ્યા છે। જે 76,000 વકીલો જે છે તે મતદાન આપશે અને 2 ફોર્મ જે છે તે પરત ખેંચવામાં આવ્યા છે અને 2 ફોર્મ રદ કરવામાં આવ્યા છે। એટલે હાલ જો વાત કરીએ તો ટોટલ 103 જેટલા ફોર્મ જે છે તે ભરવામાં આવ્યા છે અને તેની આજે જે ચૂંટણીની પ્રક્રિયા છે તે કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી થશે કે હવે આગામી સુકામ જે છે બાર કાઉન્સિલનું તે કોણ સંભાળશે। જી બ્રિંદા, વિગત બદલ આપનો આભાર।